નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત સાથે મળીએ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ઐતિહાસિક વાત જે સત્ય ઘટના ઉપર આધારિત છે. એટલે ઐતિહાસિક વાત એટલે કે જૂનાગઢની સાથે જોડાયેલી આ વાત છે અને વાર્તાનું નામ છે અંતરના આશીર્વાદ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. સરસ. હવે આપણે જૂનાગઢ સાથે જોડાયેલી વાતની શરૂઆત કરી. ખરેખર જૂનાગઢ નામ પડે ને તો આમ અંદરથી આમ કંઈક આનંદ આવવા માંડે. ગરવો ગઢ ગિરનારને ઇતિહાસ સાથે ગુજરાતની અંદર ઐતિહાસિક નામ પડે એટલે જૂનાગઢને યાદ કર્યા વિના રહેવાય નહીં. હવે જ્યારે જૂનાગઢની અંદર નવાબનું રાજ હતું ને એ સમયની વાત છે. જૂનાગઢની અંદર બે બેનભાઈ રહી. બે બેનભાઈ અને માતા પિતા ગુજરી ગયેલા અને નાના નાના બે બેનભાઈ. બેનના સહારે ભાઈ જીવે ને ભાઈના સહારે બેન જીવે. બરાબર. બાકી મા બાપ ગુજરી ગયા એટલે એક સમાજની એક નરવી વાસ્તવિકતા કયો કે કડવી વાસ્તવિકતા કયો કે જે કયો જ્યાં સુધી મા બાપની આશીર્વાદ તમારી ઉપર હોય, મા બાપનો છાંયો હોય, મા બાપ જીવતા હોય ને ત્યાં સુધી તમારું બધું હોય છે. કાકા કુટુંબ, મામા મોહાડ, હગુ વાલું બધા હોય છે. પણ જ્યારે મા બાપનો છાંયો ઉપરથી લેવાઈ જાય ને, મા બાપના ગયા પછી એવું કહેવાય છે કે બાપ હોય ત્યાં સુધી કાકા કુટુંબ હોય અને મા હોય ત્યાંથી મોહાડ હોય છે. એટલે આ બેનભાઈ બે કોઈના પેલા નહીં પણ એકાબીજાના સહારે જિંદગી જીવે અને પોતાની રોજી રોટી એટલે કે આજીવિકા જંગલની અંદર જાય, લાકડા કાપી આવે, ભારો આખો માથે જેવડો ઉપડે એવડો ભારો લઈ આવે અને જૂનાગઢની બજારમાં એ ભારો હરાજી કરવા મૂકે. જે કંઈ આવે એમાંથી એ રોટલો ગોળ કે લઈને ખાઈને જીવન નિર્વાહ. વળી પછી સવારે ઉઠીને જંગલમાં લાકડા કાપવા વહી જવાનું. રોંઢે પાછા આવે, આવીને જૂનાગઢની બજારમાં ભારો જ્યારે ભારો વેચાય, હાંજે વેચાય તો હાંજે ઘેરે આવે, રાત્રે વેચાય તો રાત્રે ઘેરે આવે. હવે આમનામ દિવસો પસાર કરે છે. એક દિવસના સમય બન્યું એવું કે એ જૂનાગઢના જંગલની અંદરથી ભારો લઈને આવે છે. શિયાળાની કડકડતી ટાઈટ અને એક સંત બેઠા છે. એટલે સંતને એટલી બધી ઠંડી લાગી ગઈ છે કે આમ ધ્રુજે છે. સંતને આમ ભાનમાં કે અવસ્થામાં નથી, ભાનમાં નથી, એમ કે જાગૃત અવસ્થામાં નથી. બરાબર. એટલે આણે જોયું કે ઓહો આ સંતને કંઈક થઈ ગયું. નાના નાના બેનભાઈ બીજી કંઈ ખબર પડે નહીં પણ એટલી ખબર પડી ગઈ કે આને ટાઈટ લાગી છે. એટલે કે શું કરશું બેન? તો કે કર તાપણું અને આને ટાઈટ ઉતારીએ. અને ભારો માથેથી ઉતાર્યો, એ ભારો લાકડા ભાંગ્યા અને તાપ શરૂ કર્યો. ભાઈ એ તાપ શરૂ કરતા પહેલાં એકવાર વિચાર કર્યો કે આગળ ભારો હરગાવીને સંતને તપાવી દેવું ને એટલે આજે હાંજે ઉપવાસ કરવાનો રહે. આજ હાંજે ઉપવાસ કરવાનો રહે, ખાવાનું કાંઈ રહે નહીં. પણ કે જે થાય હવે આ સંતને કાંઈ મરી જવા દેવાય. જોજો આ બાવલા નામનો છોકરો મુસલમાનના દીકરા બેનભાઈ બે અને હિન્દુ સંતને જોઈ અને એના દિલની અંદર દયા આવી ગઈ. એટલે એને તો તાપણું કર્યું, સંતને તપાડ્યા ને ટાઈટ ઉડાડી. અને આપણે જે સંતની વાત કરી રહ્યા છીએ ને, સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી રહ્યા છીએ. અને સંતને ટાઈટ ઉતરી અને કીધું કે ભાઈ તમે કોણ છો બેટા? તો કે બાપ મારું નામ બાવલો છે અને અમે બે બેનભાઈ છીએ, અમારું કોઈ છે નહીં. અને આ રીતના છે બધી વાત કરી કે અમે ઘરે બેટા તમારું આ દુનિયામાં તમે કોકના આવીશો, આ દુનિયામાં તમારું કોઈ નથી એવું નથી, તમે કોકના થઈને રહો એવો આશીર્વાદ છે, જાઓ તમને. બાવલા અંદરથી દાંત આવ્યા. હવે આજે હાંજે ખાવું હું એ નક્કી નથી અને અમે કોના થઈને રહેવું. હવે વાત ધીરે ધીરે પસાર થઈ ગઈ. બાવલોની થોડા મોટા થવા માંડ્યા. હવે એક સમયે ઘટના એવી બની કે બેનભાઈ બે લાકડા કાપવા જાય પણ ઓલું દાંતેડું કે કુવાડો કંઈ ખારા નહીં, કાકર વહી ગયા, બૂંધા થઈ ગયા, લાકડા પૂરા કપાય નહીં. આખો દી કાપે તો ભારો ન થાય. એટલે એકવાર એની બેને કીધું કે ભાઈ તું એક કામ કરીને આ દાંતેડું છે એને કકરાઈ જાય ને કકરાવાનું. જો ગામડાના છોકરાને ખબર છે કકરાવાનું, પણ શહેરના છોકરાને ખબર નહીં હોય. કકરાવવું એટલે ધાર કઢાવવી. દાંતેડું કે જે કાંઈ કાપવા વાઢવા માટેનું હોય ને કુવાડો કુવાડી એને ધાર વહી જાય ને પછી એને લુવારની કોડે જઈને કકરાવવું પડે. એટલે દાંતેડું કકરાઈ જાય ને હવે લુવારની કોડે ગયો છે, ત્યાં બે ચાર માણસ ઊભા છે, બાવલો છેટો ઊભો છે. કેમ કે દાંતેડું મફતમાં કકરાવવું હતું, પાસે પૈસા નહોતા, આજીજીજી કરવા નથી, ભાઈ સાહેબ બાપા કરવા નહોતા. એટલે બધા માણસો ત્યાંથી જાય એની રાહ જોતા હતા. બધા માણસો વહી ગયા, લુવાર એકલો વાહે વહીધો. એટલે અહીંયા ગયો કે ભાઈ મને આ દાંતેડું કકરાવી દો ને તો લાઈ કાકરી દઉં, લાઈ કકરામણના પૈસા લાય. તો મારી પાસે કકરામણના પૈસા નથી અને મારી પાસે થાય ને તો હું તમને આપી દઈ. એટલે કે કકરામણના પૈસા થાય તે લુવારે ના પાડી, બહુ આજીજી કરી. એટલે લુવારને દઈ આવી, કાંઈ વાંધો હાલે થાય તેથી દઈ જાજે. એ દાંતેડું કકરાઈ આવ્યો. હવે સમય ધીરે પસાર થતા બાવલો અને એની બેન બે મોટા થયા છે, જુવાન થયા છે. એક સમય બને છે એવું કે જૂનાગઢના નવાબની સવારી જૂનાગઢના નગર બજારની અંદર થઈ નીકળી. નગરની મેઇન રોડે થઈને સવારી નીકળી અને આ બધી પ્રજા આ નવાબની સવારી જોવા માટે
ઊભા રહ્યા, એમાં બાવલો ને એની બેન હોતે ઊભા. હવે કહેવાય ને કુદરતની દયાથી ખુદાએ બહુ નવરા સમયે જે દીકરીનું ઘડતર કર્યું હોય છે કે રૂપરૂપના અંબાર એવી બાવલાની બેન, અને ભર જુવાનીમાં નવાબે આ દીકરીને જોઈ, એટલે નવાબે રાજની અંદર જઈ અને સૈનિકોને કીધું કે આપણે આ જગ્યાએ પહોંચ્યા હતા ને અહીંયા આ દીકરો દીકરી બે ઊભા હતા, આ કોણ છે એની તપાસ કરો, મારે એને લગ્ન કરવા છે, એની યારે નિકાહ કરવા છે. સૈનિકોએ તપાસ કરી તો ખબર પડી કે આ બાવલાને કેવરાયું કે હાલો તમને નવાબ બોલાવે છે, અને નવાબે કીધું ભાઈ આ તારી બેન આરે મારે લગ્ન કરવા છે. હવે બાવલાને પહેલાં તો અંદર ધ્રાસકો પડ્યો, જોકે આનંદ થયો, પણ એવું થયું કે અમે આટલા ગરીબ ને નવાબને ત્યાં મારી બેનના લગ્ન કરવા, અંદરથી બહુ આનંદ થયો, પણ એમ થયું કે અમને આ ગરીબ હાથે બધી નવાબને ખબર રહી છે, એણે બધી વાત કરી, કાંઈ વાંધો નહીં, જે હોય મારે કે લગ્ન કરવા છે. બાવલાએ તો બે આંખ વીંચીને ભગવાનનો અંતરથી ખુદાનો આભાર માન્યો કે કદાચ કિસ્મત આડેથી પાંદડું હૈટું છે. નવાબે બાવલાની બેન હારે નિકાહ કર્યા, લગ્ન કર્યા, એટલે હવે બાવલો છે એ જુનાગઢના નવાબનો સાળો બની ગયો. શું થયું? જુનાગઢના નવાબનો સાળો બની ગયો. એટલે હવે તો નવાબ સાહેબના સાળા એટલે તેમાં કહેવાય નહીં કાંઈ. એટલે બાવલામાંથી એનું બાઉદ્દીન નામ, હકીકત તો નામ બાઉદ્દીન જ હતું, પણ ગરીબાઈ હોય ને, નાણા વગરનો નાથિયો જ હોય, એને નાથાલાલ કોઈ ન કહે, એટલે બાવલો બાવલો જ કરતા. પણ હવે બાઉદ્દીન સાહેબ કહેવા માંડ્યા, સાળા સાહેબ થઈ ગયા ને. એટલે જુનાગઢના નવાબે આખો વહીવટી કારભાર બધો બાઉદ્દીનને સોંપી દીધો, દીવાન તરીકે એને હોદ્દો આપ્યો કે આજથી જુનાગઢના દીવાન તમે, અને આખો નગરનો કારભાર તમારે સંભાળવાનો. અને સરસ મજાનું રાજ હકાવે દીવાન સાહેબ, અને બધો વહીવટ એટલો સરસ કરે કે એની વાત પૂછોમાં. અત્યારે હાલની અંદર જુનાગઢની અંદર જે બાઉદ્દીન કોલેજ છે ને, દીવાન બાઉદ્દીન સાહેબના નામથી છે. ઘણા એવા બિલ્ડિંગો બધું છે એમ કે બાઉદ્દીન સાહેબના નામથી. હવે એક વખત બાઉદ્દીન સાહેબને એમ થયું કે નગરનો વિકાસ કરવો હોય તો પૈસાનું ભંડોળ ખૂબ મહત્વનું છે, જરૂરી છે, એટલે ટેક્સ વધારવો પડશે. એટલે જુનાગઢની પ્રજા ઉપર ટેક્સ નાખ્યો. હવે ટેક્સ નાખ્યો એટલે પ્રજા તો હાહાકાર મચાવી ગઈ કે નવાબ આવ્યા કે રા આવ્યા જે આવ્યા, કોઈ ટેક્સ નથી વધાર્યો. અને પ્રજા હર હંમેશને માટે પોતાના રાજનું સારું થાય એવું જ વિચારતી હોય છે. અને આ દીવાન સાહેબે તો ટેક્સ નાખ્યો છે, બહુ કરી. એટલે પ્રજા આજીજી કરવા ગઈ, એટલે દીવાન સાહેબે તો હામાં તાળુકા, દીવાન સાહેબ હામાં તાળુકા, અને પરબારું કીધું કે ભાઈ એટલો ટેક્સ ન ભરી શકો તમે. પ્રજા તો વહી આવી, ત્યાં તો કાંઈ દલીલ તો કરાતી નથી, વહી આવ્યો. હવે આ વાતની ખબર પડી ઓલા લુવારના ભાભાને, કારણ કે સમય ગયો તે દિવસે લુવારની ઉંમર જુવાન હતી, હવે પછી એને ઉંમર લાયક થઈ ગયા હતા. એટલે કીધું કે હાલો આપણે પાછા મળવા જાય. એટલે પબ્લિકે કીધું કે ભાઈ પાછા મળવા જાય કાંઈ ફાયદો નથી. તો કે આવો તો ખરા, હું તમારે હારે આવું છું. પાછા મળવા ગયા, દીવાન સાહેબને બોલાવ્યા, ને એ બાઉદ્દીન દીવાન સાહેબ આમ ઝરૂખામાં બેઠા પેલે માળે, અને પબ્લિક હેઠે ઊભી છે, અને કે બોલો શું કામ હતું? એટલે કે ભાઈ અમે પાછી તમને વિનંતી કરવા આવ્યા છીએ કે આ તમે જે કર નાખ્યો છે ને અમારી ઉપર, એ કર ભરી શકીએ એવી પરિસ્થિતિ નથી કે દીવાન સાહેબ તમે થોડુંક વિચારો. એટલે વળી પાછા દીવાન સાહેબ તો એના મિજાજમાં કે એટલો ટેક્સ તમે ન ભરી શકો, એટલો કર તમે ન ભરી શકો, તો આ રાજમાં રહેવાને તમે લાયક જ નથી. તો તમે આ રાજ મૂકીને વૈયા જાઓ, જુનાગઢ મૂકીને વૈયા જાઓ, તમને મજા આવતી હોય ત્યાં. આ કાંઈ એવો બધો ટેક્સ નથી તમારી ઉપર નાખી દીધો કે તમે ભરી ન શકો. એટલે પાછળથી એ થોથરાતા અવાજે, આમ તતરાતા અવાજે એ ભાભાએ અવાજ માર્યો કે બાઉદ્દીન સાહેબ તમે તો આ એવા કરની વાત કરો છો, પણ માણા પાસે ન હોય ને તેથી દાંતરડાના કકરામણનાય ન હોય. અને બાવલાને હાટ 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 કરતા શબ્દો વહી ગયા સેટ મગજ હતી કે વાત સાચી છે, જૂનો સમય યાદ આવી ગયો. મિત્રો આ વાત ઉપરથી તમે જુઓ, એને જૂનો સમય તરત યાદ આવી ગયો, વાત સાચી છે, સમય બહુ ખરાબ હતો. પછી એ લુવારના ભાભાને ઓળખી ગયા, નો ભાભાએ ચોખવટ પાડી, નો બાઉદ્દીન સાહેબે ચોખવટ પાડી, અને એ બાઉદ્દીન સાહેબે અહીંયા કર માફ કરી દીધો. બાઉદ્દીન સાહેબે કર માફ કરી દીધો, બધું થઈ ગયું. એટલે આ આખી વાત ઉપરથી 2-3 વસ્તુ શીખી શકાય, કે 2-3 વસ્તુ વિચારવા જેવી છે કે ક્યારેય તમે જે કંઈ કર્યું હોય ને અફળ જાતું નથી. અફળ જાતું નથી, ક્યારેય કંઈ કર્યું હોય મતલબ તે દી એક ભારાનો સ્વાર્થ જોયો હોત ને, અને એ સંતને, એ ગુણાતીતાનંદ સ્વામીને જે કંઈ એણે તપાયડા અને એની જિંદગી બચાવી ને, એક ભારાનો સ્વાર્થ જોયો હોત ને તો એ સંતની જિંદગી ન બચાવી હોત. પણ એને કીધું કે રાતે જે થાય જોયું જાય છે, બાકી અત્યારે આ જરૂરી છે. એની ભાડો હળગાવીને એને સંતની જિંદગી બચાવી. એ અંદરથી એવા આશીર્વાદ નીકળી ગયા કે એનો ઉદ્ધાર થઈ ગયો. હવે આ વાત આવી આશીર્વાદની, એટલે આશીર્વાદ અને શ્રાપ આ બે વસ્તુ એવી છે ને કે કોઈ દી કોઈના દીધા દેવાતા નથી, કોઈના લીધા લેવાતા નથી. તમને એમ હોય કે આપણે કોકના પગ પકડી લઈને, કોકના
પગના અંગૂઠામાં નાક ઘસવા માંડીએ કે સત્તા પાટ પડી જાય ને બે હાથે પગ પકડી લઈએ એટલે કોઈક આશીર્વાદ દઈ દે ને માથે હાથ મૂકી દે સુખી થાવ તમે સુખી થઈ જાઓ. એ વસ્તુ નથી. આશીર્વાદ કોઈ દેવાની વસ્તુ છે જ નહીં. એ તો તમારા એવા સારા કર્મો હોય ને સામેવાળી વ્યક્તિને અંદરથી હાશકારો થઈ જાય, પછી ભલે એ ખાલી એક પાણીનો લોટો પાયો હોય ને હાશકાર થઈ જાય કે જે કાંઈ, પણ તમારા એવા કંઈક એવા કર્મોથી સામેવાળી વ્યક્તિના અંદરથી હાશ નીકળી જાય ઓચિંતાનું, એ આશીર્વાદ છે. અને ઘણા કહેતા હોય હું તને ખરાબ દઈ દે, હું તને આમ ખરાબ, એ કંઈ દેવાની વસ્તુ નથી ને કોઈના દીધા લાગી ન જાય. પણ તમારા જો કંઈક એવા કર્મ હોય ને સામેવાળાની આંતરડી કડકડી ઉઠે કે હા આનું હું કાંઈ કરી ન થકતો પણ એ મારો ભગવાન જોવે ને આ જોવે, એ આંતરડીમાંથી ઊની વરાળ નીકળી જાય ને એટલે એ ખરાબ અડી જ જાય, એમાં બે વાત નહીં. એટલે આશીર્વાદ અને શ્રાપ એ કોઈના લીધા કે દીધા દેવાતા નથી, લેવાતા નથી, પણ એ તમારા કર્મોને આધીન જ આ બે વસ્તુ મળે છે. તમારે જોતા હોય કે ન જોતા હોય પણ તમારા કર્મોને આધીન મળે. હવે બીજી વાત નીકળી કે માણસ છે ને એનો નબળો સમય, આ વાત ઉપરથી શીખવાની બાબત એ છે કે નબળો સમય છે ને એ તરત ભૂલી જાય છે. જે માણસ નબળો સમય યાદ રાખીને જીવે ને એને ક્યાંય મુસીબત નથી આવતી. જેમ કે આ બાવલાને દાંતેડું કકરામણના નહોતા તેથી વાટ જોતો હતો કે આ 5-6 જણા આઘા જાય તો હું આજે જઈશ ભાઈ સાહેબ બાપા કરું લુવારને, અને આજે એ ઝરૂખામાં બેઠો પબ્લિકને તતડાવતો હતો કે તમારી પાસે શું કાંઈ એટલા કરના પૈસા નથી, પણ એને યાદ દેવરાવ્યું તો એટલો સારો માણસ હું તો કહું કે એ યાદ દેવરાવ્યા છતાં એ માની ગયા કે ના વાત સાચી છે, સમય ખરાબ આવે ખરો. એટલે આ એક સત્ય ઘટના આધારિત જુનાગઢ સાથે જોડાયેલી વાત છે. આશા રાખું છું વાર્તા તમને ગમી છે. આવીને આવી નવી વાર્તા સાથે મળીએ ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ. અને એક બીજી વાત કરી દઉં કે આમાં ચેનલમાં જરાક અપડેટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઇક કરજો અને મેસેજ કરજો. અસ્તુ, જય હિન્દ.